અરે લાવ્યા ભાઈ, ગુજ્જુઓ જબરું ગોતી લાવ્યા અને ગજબનું માઇન્ડ એપ્લાય કર્યું. 8 માર્ચ 2026 દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાશે. ત્યારે અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે અને અમદાવાદ ભારત બનવા તૈયાર છે. ફાઇનલ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. હોટલમાં ટીમોનું જોરદાર સ્વાગત કરાયું છે તો કેટલાક ક્રિકેટરો રાત્રે કેફેમાં જઈને અમદાવાદી ફીલ લઈને રંગમાં આવી ગયા છે. આફતને અવસરમાં ફેરવવા માટે જાણીતા ગુજરાતીઓ પોતાના ઘર આંગણે આવેલા અવસરને કેવી રીતે ચૂકી જાય, ત્યારે ગુજ્જુઓએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ક્રિકેટ ફીવરની સાથે કમાણીનું ગજબનું માઇન્ડ ચલાવ્યું છે. મોદી સ્ટેડિયમ બહાર ટી શર્ટ, ટોપી વેચાઈ રહી છે તો આસપાસના કોમ્પ્લેક્સોની દુકાનોમાં નાના નાના લોકર રૂમ ખુલી ગયા છે, જ્યાં સ્ટેડિયમની પ્રતિબંધિત ચીજવસ્તુઓને સાચવી કમાણી થઈ રહી છે. તો આસપાસના ઘરોમાં પણ લોકર રૂમ અને રહેવાની વ્યવસ્થા કરાઈ કમાણી કરવામાં આવી રહી છે.